વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે રેખા માટે તો રેખા પરના ત્રણ બિંદુઓ અથવા કોઈ પણ ત્રણ બિંદુઓ આપણને આપેલા હોય તો એ સમરેખ થાય કે કેમ તો એની ચર્ચા કરી ગયા. એ ઉપરાંત ઉદાહરણના કેટલાક દાખલાઓ જોઈ ગયા. હવે આગળ વધીએ. સ્વાધ્યાય તો 10.1 એમાં એક્ઝામ્પલ નંબર 1. યામ સમતલમાં -4 5 0 7 5 -5 અને -4 -2 શિરોબિંદુવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. તો એના માટે સૌપ્રથમ આપણે તો ચતુષ્કોણ તો દોરીશું. તેવો ચતુષ્કોણ દોરવા માટે યામ સમતલમાં x અક્ષ અને y અક્ષ તો પરસ્પર બે લંબ રેખાઓ તો નિશ્ચિત કરો અને એના ઉપર યોગ્ય સ્કેલમાં એવું સ્કેલમાં પસંદ કરો કે જેથી તો આ બધા બિંદુઓનું નિરૂપણ આપણે દર્શાવી શકીએ. તો આ રીતે તો x અક્ષ અને y અક્ષ પસંદ કરો. x અક્ષ લઈશું, y અક્ષ. બિંદુઓનું નિરૂપણ મેળવવા માટે યોગ્ય સ્કેલમાં પસંદ કરી તો 1 2 3 4 5 6 7 એ જ રીતે -1 -2 -3 -4 -5 -6 તો આ પ્રમાણે -1 -3 -5 -7 એ જ રીતે તો 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 -6 -7 હવે બિંદુઓનું નિરૂપણ કરીએ તો -4 5 તો -4 અને 5 તો એ બંનેને તો સાંકળતું બિંદુ અંદાજિત આપણને તો અહીંયા મળે. તો આ બિંદુ -4 5 એના આપણે એ વડે દર્શાવીએ. 0 7 તો 0 7 બિંદુ તો આ બિંદુ કે જેને આપણે બી વડે દર્શાવીશું. તો આ તો 0 7 બિંદુ એને બી વડે દર્શાવીએ. સી બિંદુ 5 -5 તો 5 -5 તો અંદાજિત આપણને અહીંયા બિંદુ મળે. તો આ સી બિંદુ 5 -5 અને -4 -2 તો -4 -2 તો અંદાજિત બિંદુ અહીંયા મળે. એને આપણે ડી વડે દર્શાવીએ. ડી -5 -2 તો આ ચારેય બિંદુઓને જોડતા મળતો ચતુષ્કોણ તો આપણે તો દોરીએ તો એ ચતુષ્કોણ આપણને આ પ્રમાણે મળશે. તો આ માગેલ ચતુષ્કોણ થાય. તો ચતુષ્કોણનું સૌ પ્રથમ આપણે ભૌમિતિક નિરૂપણ એટલે કે તો યામ સમતલમાં બિંદુઓનું નિરૂપણ દર્શાવી ચતુષ્કોણ આ રીતે દોરી શકીએ. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે તો સૌ પ્રથમ તો આ ચતુષ્કોણના બે ભાગમાં વિભાજન કરીશું. એમાં તો કોઈ પણ રીતે બે ભાગ તો આપણે તો વિભાજન કરી બે ત્રિકોણમાં રૂપાંતર કરીશું અને બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી અને એનું ક્ષેત્રફળ મેળવી શકાય. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા
ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ. પરંતુ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણે મેળવીએ તો ઇક્વલ ટુ તો આપણે સૂત્ર જોઈ ગયા 1/2 તો બ્રેકેટમાં આમ તો માનાંકમાં તો આને આપણે માનાંક સ્વરૂપે દર્શાવીએ. બ્રેકેટમાં જે લખીએ છીએ એનો માનાંક તો માનાંકમાં x1 તો A B અને C તો આ A બિંદુ આ B બિંદુ અને આ C બિંદુ તો ક્રમમાં આપણે ત્રણ બિંદુઓ આને x1 y1 x2 y2 અને x3 y3 કહીશું. તો x1 એટલે કે -4 ઇન્ટુ y2 -y3 7 -5 એટલે કે 7 + 5 અને ઇક્વલ ટુ 12 પ્લસ x2 તો 0 તો બીજું પદ 0 થઈ જશે પ્લસ 0 પ્લસ x3 તો 5 ઇન્ટુ તો x3 ઇન્ટુ y1 માઇનસ તો y2 એટલે કે 5 - 7 એટલે કે -2 તો આનો માનાંક અને ઇક્વલ ટુ 1/2 -48 -10 એટલે કે માઇનસ તો 58 અને ઇક્વલ ટુ 58/2 અને ઇક્વલ ટુ 29 એકમ. તો આ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ થાય તથા ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ. તો ભૌમિતિક આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે ABC અને ત્રિકોણ ACDનું ક્ષેત્રફળનો સરવાળો એ ચતુષ્કોણ ABCDનું તો ક્ષેત્રફળ થાય જે માગેલું ક્ષેત્રફળ. તો એ મેળવવા માટે આનું ક્ષેત્રફળ મેળવવું ઇક્વલ ટુ 1/2 માનાંકમાં તો ફરી આપણે લખી શકીએ કે A તો C અને D તો x1 y1 x2 y2 અને x3 y3 કહીશું. તો આ ત્રણ બિંદુઓ આપણે ધ્યાનમાં લેવાના. તો એ ત્રણ બિંદુ ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરીએ તો x1 એટલે કે -4 ઇન્ટુ y2 y3 તો -5 -2 એટલે કે તો -3 પ્લસ x2 એટલે કે 5 ઇન્ટુ તો x2 ઇન્ટુ y3 y1 તો y3 y1 -2 -5 એટલે કે -7 પ્લસ ફરી તો x3 લઈએ તો -4 તો પ્લસ -4 એટલે કે માઇનસ ચિહ્ન લખી દો તો -4 ઇન્ટુ તો -4 ઇન્ટુ y2 તો y1 y2 તો 5 -5 એટલે કે +10 એનો માનાંક અને ઇક્વલ ટુ તો 1/2 માનાંકમાં -12 માઇનસ તો +12 થશે 5 ઇન્ટુ 7 એટલે કે -35 માઇનસ 4 ઇન્ટુ 10 એટલે કે 40 અને ઇક્વલ ટુ 1/2 -40 -35 +12 તો -75 +12 તો 75 - 12 કરો તો 75 - 10 એટલે કે તો 65 -2 તો -63 અને ઇક્વલ ટુ 63/2 તો આપણને કિંમત મળી તો આટલા એકમ. અને માટે માગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. માટે
માગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 29 + 63/2 અને ઇક્વલ ટુ 2 લસા લઈએ તો 58 + 63 અને ઇક્વલ ટુ તો 8 + 3 એટલે કે 11 પ્લસ તો 121/2 એકમ. તો આ માગેલું ક્ષેત્રફળ થાય. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે એને બે ત્રિકોણમાં વિભાજિત કરો અને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરો. તો હવેથી આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 3, જ્યારે એક PQ y અક્ષને સમાંતર હોય, નંબર 2 PQ x અક્ષને સમાંતર હોય, ત્યારે બિંદુઓ Px1 y1 અને Qx2 y2 વચ્ચેનું અંતર શોધો. તો એના માટે આપણે જવાબ લખીએ કે અહીં P અને Q આપણને યામ આપેલા, તો અહીં PQ y અક્ષને સમાંતર, તો અહીં PQ y અક્ષને સમાંતર અને PQ y અક્ષને સમાંતર છે એનો અર્થ કે તો માટે તો Pનો એક્સિયામ ઇક્વલ ટુ તો Qનો એક્સિયામ અને ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ x1 ઇક્વલ ટુ x2. x1 અને x2 તો સમાન છે તથા પરંતુ PQ અંતર માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. પણ x1 ઇક્વલ ટુ x2 હોય તો સ્ક્વેર રૂટ તો y1 - y2નો સ્ક્વેર અને ઇક્વલ ટુ માનાંક y1 - y2. અને માટે આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પણ બે બિંદુના એક્સિયામ સમાન હોય તો આના ઉપરથી એક અગત્યનું પરિણામ મળે કે જ્યારે કોઈ બે બિંદુના એક્સિયામ સમાન હોય ત્યારે તે બે બિંદુ વચ્ચેનું અંતર અને ઇક્વલ ટુ તો માનાંકમાં બંને બિંદુના y યામનો તફાવત. એનો માનાંક થાય તો આ એક અગત્યનું પરિણામ મળે. એ જ રીતે નંબર 2, તો આ નંબર 1 માટે આપણે તો ગણતરી કરીએ છીએ. નંબર 2, જો PQ x અક્ષને સમાંતર હોય, PQ x અક્ષને સમાંતર હોય તો Pનો y યામ ઇક્વલ ટુ Qનો y યામ. કેમ કે તો એક્સ અક્ષને સમાંતર રેખા એટલે કે સમક્ષિતિજ રેખા માટે તો રેખા પરના પ્રત્યેક બિંદુનો y યામ સમાન થાય અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે તો y1 ઇક્વલ ટુ y2 અને માટે PQ બરાબર સ્ક્વેર રૂટ x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. હવે y1 ઇક્વલ ટુ y2 છે માટે સ્ક્વેર રૂટ x1 - x2નો સ્ક્વેર અને ઇક્વલ ટુ માનાંક x1 - x2. તો આના ઉપરથી પણ એક અગત્યનું પરિણામ મળે, તો આ પરિણામ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ પરિણામ લખવાની જરૂર નથી, પણ એ આપણે યાદ રાખવાનું. એ જ રીતે આપણે કહી શકીએ તો એ પરિણામ આપણે લખીએ કે જ્યારે કોઈ બે બિંદુના y યામ સમાન હોય ત્યારે તે બિંદુઓ વચ્ચેનું અંતર
અને ઇક્વલ ટુ તો બંને બિંદુના એક્સ યામનો તફાવતનો માનાંક, તો તફાવત એનો માનાંક. તો આ એક તો આપણને ઉદાહરણમાંથી બે અગત્યના એક્ઝામ્પલમાંથી આપણને બે અગત્યના પરિણામો મળી. એ પરિણામો આપણે યાદ રાખીશું. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 5. P0-4, તો P0-4 અને B80 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. મધ્યબિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. તો એ આપણે મેળવીએ. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. P0-4 અને B80 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. તો આન્સર અહીં તો P અને Bને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ, તો અહીં આપણે લખી શકીએ કે PBનું મધ્યબિંદુ, રેખાખંડ PBનું મધ્યબિંદુ અને ઇક્વલ ટુ તો કયું સૂત્ર આપણે જાણીએ છીએ x1 + x2/2. તો x1 + x2/2 અને y1 + y2/2 આ સૂત્રથી મળે અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 8/2 અને તો -4/2 અને ઇક્વલ ટુ તો 4 - 2. તો આ મધ્યબિંદુ મળે. આ મધ્યબિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, તો એના મધ્યબિંદુને આપણે એમ વડે દર્શાવીએ. તો એમના યામ, તો માટે એમ તો આ થાય. માટે તો ઉગમ બિંદુ O અને એમમાંથી પસાર થતી રેખા, તો ઉગમ બિંદુ O 0 0 અને મધ્યબિંદુ M 4 - 2. તો આ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ અને ઇક્વલ ટુ તો y2 - y1/x2 - x1 અને ઇક્વલ ટુ -2 - 0 તો 4 - 0 તો 4 અને ઇક્વલ ટુ -1/2 મળે. તો આ માગેલો તો ઢાળ થાય એમ આપણે કહી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. એક રેખા yxની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો રેખાનો ઢાળ શોધો. તો અહીં આપણને આપેલું છે કે અહીં રેખા yxની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે. એનો અર્થ કે તો અહીંયા આપણે ભૌમિતિક આકૃતિ દ્વારા એ સમજવાનું છે કે તો આ yx, આ x અક્ષ અને આ yxની ધન દિશા એની સાથે ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં, તો આ રેખા આપેલી રેખા એ 30 ડિગ્રી માપનો ખૂણો બનાવે. માટે આપણે કહી શકીએ માટે તો આપેલ રેખા એ x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના
કાંટાની વિરુદ્ધ દિશામાં તો થીટા ઇક્વલ ટુ આપણે લખી શકીએ થીટા ઇક્વલ ટુ તો કેટલા માપનો ખૂણો બનાવે તો 90 + 30 એટલે કે 120 ડિગ્રી માપનો ખૂણો બનાવે, જે રેખાનો તો ચોક થાય અને માટે આપણે કહી શકીએ કે માટે તો રેખાનો ઢાળ એમ ઇક્વલ ટુ તો tan થીટા અને ઇક્વલ ટુ tan 120 ડિગ્રી અને ઇક્વલ ટુ tan 90 + 30 ડિગ્રી પણ tan π/2 + થીટા તો ઇક્વલ ટુ તો cot થીટા પણ ચિહ્ન કયું થાય તો ચરણ બીજું માટે ચિહ્ન ઋણ -cot 30 તો આપણને રેખાનો ઢાળ m ઇક્વલ ટુ -cot 30 પણ cot 30 ઇક્વલ ટુ તો cot 30નું મૂલ્ય આપણે તો જાણીએ છીએ -√3 અને માટે આપણે કહી શકીએ કે રેખાનો ઢાળ m ઇક્વલ ટુ -√3. હવે તો રેખાનો ઢાળ મળી ગયો જે આપણે તો મેળવવાનો. તો રેખાનો ઢાળ કેટલો થાય એ નક્કી કરવા માટે તો આપેલી રેખા એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કેટલા માપનો ખૂણો બનાવે તો એ ખૂણાના માપ આગળ tan વિધેયનું મૂલ્ય બરાબર થાય એમ આપણે કહી શકીએ. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે આ 4 બિંદુઓ એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ. હવે અહીંયા આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે ઘણા બધા ગુણધર્મ જાણીએ. અંતરસૂત્રનો ઉપયોગ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણના તો આપણે તો ચતુષ્કોણ સાબિત કરી શકીએ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બંને બાજુઓ એકરૂપ હોય, એટલે કે બંને જોડ એકરૂપ હોય. એટલે કે જે ચતુષ્કોણની સામેની બંને બાજુઓની જોડ એકરૂપ હોય એવું તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એ ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સામેની બાજુઓની બંને જોડ જો સમાંતર હોય તો પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ માટે તો 4 શિરોબિંદુઓ આપેલા છે, પણ કયા ક્રમમાં ગોઠવાયેલા છે એ આપણે જાણતા નથી. માટે તો ક્યારેક તો આ કોઈ પણ બે શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ એ ચતુષ્કોણની બાજુ કે વિકર્ણ હોઈ શકે. અને માટે આ 4 શિરોબિંદુઓ પૈકી તો A, B અને C અને D આપણે કહીએ તો આ 4 શિરોબિંદુને જો ABCD વડે દર્શાવવામાં આવે તો AB, BC, CD, DA અને AC અને BD તો એ બધા જ રેખાખંડના ઢાળ મેળવી દો. એ પૈકી કઈ જોડ તો સામેની કઈ તો બે બાજુઓ તો જેના તો ઢાળ સમાન છે તે તો બાજુઓ તરીકે દર્શાવો અને એના આધારે એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ થાય એ ઢાળની મદદથી આપણે મેળવી શકીએ કે જે તો સામેની બાજુઓ સમાંતર હોવાથી એમના ઢાળ તો સમાન થાય જ. તો અહીં આપણે કહી શકીએ કે અહીં A -2 -1, B 4 0, C 3 3 અને D 3 -2 લેતા AB નો ઢાળ તો રેખા AB નો ઢાળ અને ઇક્વલ ટુ આપણે કહી શકીએ, અથવા રેખાખંડ AB નો ઢાળ મેળવો તો પણ વાંધો નથી. રેખાખંડ AB લખો એનો પણ ઢાળ તો આપણે રેખાનો ઢાળ કહી શકાય તો ઇક્વલ ટુ y2 - y1 એટલે કે 0 - 1 એટલે કે 1 તો 0 -1/4 + 2 અને ઇક્વલ ટુ તો 1/6.
આ જ રીતે બીસીનો ઢાળ, તો રેખા બીસીનો ઢાળ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 3 - 0 અપોન તો 3 - 4 અને ઇક્વલ ટુ તો 3 અપોન -1 એટલે કે -3. તો એ જ રીતે તો સીડીનો ઢાળ, તો સીડીનો ઢાળ અને ઇક્વલ ટુ તો -2 - 3 એટલે કે -5 અપોન 3 - 3 તો 3 - 3 એટલે કે 0. તો એ અવ્યાખ્યાયિત છે. અને તો તથા એડીનો ઢાળ, એ અને તો ડીને જોડતા બિંદુનો ઢાળ અને ઇક્વલ ટુ -2 - 1 એટલે કે તો -2 + 1 અપોન 3 - 2 તો 3 + 2 અને ઇક્વલ ટુ 5 તો -1 અપોન 5. તો એડીનો ઢાળ આપણને આ મળી. હવે તો અને એસીનો ઢાળ, અને એસીનો ઢાળ તો એ અને સી બિંદુના યામ આપણે જાણીએ 3 - -1 તો 4 તો 3 + 1 અપોન 3 - -2 તો 3 + 2 અને ઇક્વલ ટુ 5 તો આપણને મળે 4 અપોન 5. અને બીડીનો ઢાળ, તો બીડી રેખાખંડ તો એને સમાવતી રેખા બીડીનો ઢાળ અને ઇક્વલ ટુ -2 - 0 તો -2 અપોન 3 - 4 અને ઇક્વલ ટુ -1 એટલે કે ઇક્વલ ટુ 2 મળે. અહીંયા આપણે રકમ લખવામાં ભૂલ થઈ છે, 3 - 2 નહીં પણ -3 2. તો આપણે હવે બધી ગણતરીઓ તો ફેરફાર કરી દઈએ. એબીનો ઢાળ તો આપણને જે મળતો તો એ જ મળે, બીસીનો ઢાળ પણ એ જ મળશે, પણ સીડીનો ઢાળ તો સીડી એનો ઢાળ 2 - 3 એટલે કે -1 અપોન -3 - 3 તો -6. તો આપણે અહીંયા તો થોડો સુધારો કરી દઈએ, -1 અપોન -6 અને ઇક્વલ ટુ 1 અપોન 6 થાય. અને એ જ રીતે એડીનો ઢાળ, તો એડીનો ઢાળ 2 તો 2 -1 એટલે કે 2 + 1 અને ઇક્વલ ટુ 3 અપોન તો 2 + 1 અપોન -3 + 2 તો -3 + 2 અને ઇક્વલ ટુ તો 3 અપોન -1. તો આપણે સુધારી લઈએ, 3 અપોન -1 અને ઇક્વલ ટુ -3. અને એ જ રીતે તો અહીંયા આપણે આ 4 કિંમતો મેળવીએ તો આપણને 2 ઢાળ સમાન મળી જાય. માટે એસીનો ઢાળ હવે મેળવવાની જરૂર ન પડે, પણ એસીનો ઢાળ મેળવી દઈએ તો એસીનો ઢાળ તો આપણે જે મેળવેલો છે એ જ મળે. પણ બીડીનો ઢાળ ફેરફાર થઈ જશે. બીડીનો ઢાળ ઇક્વલ ટુ 2 - 0 અપોન -3 તો 2 - 0 એટલે કે 2 અપોન -3 - 4 અને ઇક્વલ ટુ 2 અપોન તો -2 અપોન 7. તો અહીં આપણે કહી શકીએ કે અહીં તો આપણે જોઈ શકીએ છીએ એબી અને સીડીનો ઢાળ સમાન. તો એબી રેખા અને સીડીના ઢાળ સમાન. તો એબી અને સીડી આ બંને રેખાઓના ઢાળ સમાન છે, માટે તો એબી રેખા સમાંતર સીડી રેખા, અને તેથી તો એબી રેખાખંડ સમાંતર સીડી રેખાખંડ. અને એ જ રીતે બીસી અને એડીનો ઢાળ સમાન છે, તો બીસી અને એડીનો ઢાળ સમાન. માટે આપણે કહી શકીએ કે બીસી રેખાખંડ સમાંતર એડી રેખાખંડ. આમ તો માટે તો ચતુષ્કોણ કયો મળે, તો એ બી સી અને ડી, કારણ કે એબી અને સીડી તો સમાંતર છે, તો એ બી સી ડી તો ચતુષ્કોણ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ.
અહીંયા આપણને ચારે ચાર બિંદુઓ ક્રમમાં આપેલા માટે તો અહીંયા કોઈ મુશ્કેલી ન થાય. એ બી, બી સી, સી ડી અને ડી એના ચારનો ઢાળ મેળવી દઈએ તો આપણને બે ઢાળ સમાન મળે. પણ દરેક વખતે પરીક્ષામાં તો એ પ્રમાણે પ્રશ્ન હોતો નથી, પણ બે બિંદુઓનો ક્રમ અદલ બદલ કરી નાખેલા હોય. એટલે કે આ બિંદુ સી બિંદુ અગાઉ ક્રમમાં હોય અને બી બિંદુ અહીંયા હોય તો એમાં તો આપણને તો રેખાખંડ અને વિકર્ણ કયો થાય, તો એની બાજુ અને વિકર્ણ કયો થાય એ નક્કી કરવું જરૂરી થઈ જાય અને એના માટે આટલી ગણતરી કરવી જરૂરી. હવે એથી આગળ વધીએ.